દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો તો રાગ રાગ ને કરવું પડે. ખોડિયાનો નવો બેટો કર્યો ને એનો પાછો આકરો આમ છે. પાછું નવરાત્રી આવી પાછું કે મારે ડોશીનું આમ કરાવવાનું તો છતાં પૈસે મારો એક વેટો કર્યો ને હું એ કર્યો ખોળાનો. કાળુની તો ચિંતા જ નહીં, એ તો હું કાળિયો તો બોલવાનું હતું, પણ ખોળિયો પાછો મારા ઉંમર લાગે એટલે મને આનો પાછો ધમકાવે. ચશ્મા પાછો ઘેર ભૂલી ગયો ને એમાં પાછી ઉપાત થાય. બેઠો તો સચ્યો ખોળિયો જ બેઠો છે. તો ઈ ગયો ને તો પૈસા લીધા વગર જશે નહીં, ને પૈસા હાલ હાલવા નહીં. છોકરાને બહાર મોકલી દીધો ખોળિયા ના પૈસે. મને વયન તાજે ખોળો હાલ કંટાળીને જતા રહેશે. પૈસો તો રૂપિયો આલો નહીં. હો બેહી રહ્યો આખો દાડો બેહી રહ્યો તાર તો અમે ડોસી ઘેર છે એ બહાર જઈએ બેસી જવા દે. મને હોય હવારો નો આવીને બેહી રહ્યો છું. સરપંચ જીકર ચોકમ ગુડાણો છે, પૈસા લઈ ગયો છે અને વાયદા ઉપર વાયદા બતાવી ગયા, પણ માલવાનું નામ નહીં લેતો. મને મારે કોઈક કરવું પડશે. આવીને ગમે એટલે ખોલીને પૈસા લેવા જ છે ને મારે એક જણને હાલવાના છે એટલે મારે લેવા પછી ને કઈ દેવું થતો ભેગો થાય ને બાઇક લઈ દઉં કે ટ્રેક્ટર ઉઠાવું. પૈસા મારે હાલ દેતું પેલા હાલ પૈસા મેલ કેટલા મહિના તે લઈ ગયો છે પણ હજુ હાલવાનું નામ નહીં લેતો. એને શરમ આપી દો, સરપંચને શરમ આપી દો. પેલા મોળા વાળા છે તમે જવા દે. ઈકણો તો છે મને લાગે કોણ નાખે તો વચ્ચે આવું દેખાતોય નહીં તો એવો આમ. આ મોળા વાળા ખેતરમાં જેલો લાગે છે સરપંચ, મને ઈકણ જવા દે. તે શિકાર તું અલે કોઈ કણા બોલતા બોલો જો હ અલ્યા પેલો નહીં આપણા ગામમાં પેલો ભમેલો સરપંચ વહુ દીધી લે પૈસા લઈ ગયો હાલતો નહીં. વેટો કરી ગયો છે મારો. તમારો કરી ગયો તારા પાસે કોઈ લીધું છે? બેટાળ્યો છે ખોલભાઈ કરવાનું. આ પૈસા તો યા 15 ધક્કા ખાધા મુએ લે. કેટલા લઈ ગયો છે? લઈ ગયો 15,000 રૂપિયા મારતો. ચા ના ચેલો ટાઈમ થયો. ત્યાં તો 15 લઈ ગયો છે, માર તો 25 લઈ ગયો છે. હા ઘેર જઈએ ને એટલે ડોશી કે આવજો કે આ તો જ્ઞાન નહીં કે શું કરવાનું. આમથી આવ્યો તું તાણ હતો તો એ પેલા મોળાવાળા ખેતરમાં. જો મન તો દેખાવા ને તો આટલી પકડવાનું પણ પૈસા લાય તરત જ ઉઘરાણી કરવાની. તું તો એના ઘેર નહીં ગયો હોય. સવારો નો હું ઘેર જ ગુડાઈ રહ્યો તો એના. હા પણ દેખોણો જ નહીં, ઘેર લમણો કર્યો નહીં. જીગર ચોક ગુડાણો છે. ગોમાં બધાનો વેટા કરવા પાવે રહ્યો. હું તો મારે એક પાર્ટી હાલવાના હતા. હા તે મૂકો આર્યો હાલો તો હું બારોબાર મારે પટી જાય. વાત સાચી. ભેગો થાય એટલે કેવું છે પૈસા નાખ હું તો ટ્રેક્ટર કે બાઇક લઈ જાઉં છું. એ તો આવું એટલે આવું ચાલો કોલ ભાઈ યાર વ્યવહારની પૈસા આપણે આલે હોય એને જરૂર હોય અને આપણે પાછા ના શું કરવાનું. હું જાઉં છું એ મોળા ખેતરમાં. હા હોય ને તો એને પકડીને ઘેર લાવું છું. હા તે હોય ને તો મને ફોન કરજો. હા હું આવું છું પછી ના તારા તો ભાડા ને તો ઓમ હમાતા કરજે. હા ફોન કરું હેડો. હા રે. હો આ સરપંચ પૈસા લઈ ગયો છે કે વ્યાજ આલે હું વ્યાજ આલે 10,000 નું વ્યાજ લેવાનું છે. 10,000 વ્યાજ થયું છે પણ પૈસા હાલતો નહીં. આ તો મૂરી લઈ લો વ્યાજ ના હાલત કોઈ નહીં. વ્યાજું કરવું છે પૈસા ચાંદનો લઈ ગયો છે હાલતો જ નહીં. ચો જોઈ શીખર ઊંઘી તો રહ્યો છે. મોચો ઉલાડી મારું ના હોય તો હા કાળું ભાઈ લાવાડો પાણી હતું રાતું એમાં ઊંઘ આવી હતી એ પાછી. હો રે પાણી પૈસા લેવાનું કરો ને તમે. લા પૈસા અરે આ પૈસા તો હા કાક પૈસા તો મજૂરી કરું છું. આલી દેશું પૈસા હા કા ગરમી નહીં કરવાની. જો સરપંચ લઈ જશો પાછા ગરમી કરો છો. કાળું એમ નહીં કેતો આ પેલો વારો થાય ને પેલું નક્કી કર્યું છે તારું દેવું પટાઈ દઉં છું. ક્યાં પટાવશો એમાં અમે પટી જવું. તમે તો અહીં પટ્ટી થતા છો. તારીખો જેટલી જતી રહી તારીખો પર તારીખો આલો તમે તો. કાળું ઘણા પૈસા છે 10,000 ટેકો કર્યો એમાં ગરમી થી વાત ના કરે. આલી દેશું દૂધ ધોઈને પૈસા તારા રૂપિયો નહીં પણ રાખું. સરપંચ ઘણા હતા આવું નહીં રે આપણે ડોશીને લઈ આલવું છે પણ પૈસા નહીં. તારા બધા પૈસા ડોશીમાં જ્યાં શીખું પછી તાણ હું કઉ છું બોલો 15 દાડા હા કહી દો તારું છે. સરપંચ 15 દાડા નહીં રહ્યો એવું.
એટલે આ 15 દાડા કાળુભાઈ તો ખબર છે ને સરપંચ નું મગજ ગરમ છે. હા ખાઈ દો પછી આલી દ્યો પૈસા. તમે લોહી પીવા ઘેર ડોશી લોહી પી જાય છે, માર ચો જવાનું? અલે આ 2 દડો પીજો તો તું પટી ગયો, આટલો પીજો હતો એ ડોશી હોય તગરી મેલો અને તમે ઘેર તગરી મેલો. કે હું ચો કહું છું કે તું આય તળિયો ગઈ જશી એટલે કહું છું 15 દાડા બેહી જા. તમે સરપંચ મારા કોઈ નહીં જોવા, મને પૈસા આલ દો. જો કારું રોણપ થી પૈસા મારા આલવાના છે, જો વધારાનું પેલું એ કરે તો ડખો થશે. સરપંચ અમને પૈસા લેતા આવરો ને હાલતા આવરો પાછું. ત્યાં હલો કરે હાલતા આવડતું હોય તો પૈસા આલવા કરો તમે. હું એમ કહું છું આ તો તું વળી ગરબી કોઈ 15 દાડા કીધા અઠવાડિયે લઈ જજે. અઠવાડિયું બઠવાડિયું કોઈ નહીં, મારે તો આજ પૈસા જોવી. બે હીરા પાસે 15 દાડો દી નહીં ખાવાય આલુ કે પોણી આલુ પાસે. કેસ ટોચી બેહારે જો. એ કિસ્ટુ હવે તો આવતું છે પાછું. હું તો કેસ કરી દયો કહું સરપંચ ઘરમાં પૈસા લઈ ગયા. ઓમ હું બેહો હું કહું છું અઠવાડિયું હાંકી દો આઈ ગયા લાઈન ઉપર કેસ નું કીધું એટલે. ભાઈ જાઉં હું કહું છું અઠવાડિયે જેવી સરપંચ અઠવાડિયું કશું નહીં, મારા આજ પૈસા જોવી. હાલ તો મરું ને તો રૂપિયો મુઠા મેળવા નહીં પછી તને તો અહીં આલી દ્યો કે. બતાવો તમે પેલી તિજોરી ઘરમાં. એ તિજોરી હતી ને એ પમદા ડોશી વેચાય તાણી પ્યોર જઈ છે. બધું વેચી જ મારો ગુ. ના હોય તો પાસે ખાવા તો જોવા કે ના જોવા. પાડા જેવો થઈ રહ્યો હે છે. વધારાનું પાસે ખાવા બાવા ના બોલતો. પાડા જેવા તો અમારું શરીર છે ને મારું પેલું એ છે ખાઈએ જ કરા. પૈસા આલ દો, મારે નહીં જોવા. તારા ઘેર ખાવા આવું છું જ્યાં લેવા ત્યાં ચો મેં મારા ડોશી ખવડાવે છે. જઉં છું પણ રોજ અડિયો કાઢ્યો. એટલે રોજ અડિયો કાઢી તું દાડામાં 3 વખત આવી કીધું 15 દાડે મરી જશે એટલે મળી જશે. રોજ હોય તેને નીકળ્યો, રોજ કયો ના હોય ડોશી વેચી મારવા પૈસા આલો. ડોશીઓ હું તો ના પેલું એ કરતો નકર મુઠા પર સંપલ બેલો ઓ સરપંચ અમને લેતા આવડે ને હાલતા આવડે, હું ડોશી વેચી મારવા પૈસા દે. પૈસા લીધા એ કાળું એટલે નકા આ ગરમી વાળો તો પાતામાં ગાલી નાખું એકી કરતા મોય પેહાડ નાખું તને ખબર નહીં હોવા જી. અત્યારે જ જાઉં છું, કાલ પાછો આવું છું લેવા હેડવાન કરો પૈસા. આ તો લગી પૈસા લીધા એટલે બોલતો નહીં નકા કૂતરું ઘર આગળ નહીં આવતું તારો તો હું કતું હેડવા કર હેડવા કર. રોટલો એ, નાખતો ને ચોય આવે. હું કીધું આવું છું કાલ. આવા નકા કૂતરો ના કહેતો હવે. દેવા દે આવા તો પગના મેલ બરોબર આઈને હેડે થશી. આ ભાથી તો સરપંચ તો હોય જ રહેવાનો કોમનો નાક સૌ ગમે જેવો પણ વેટાળ્યો તો ખરો પાછો. બેસન ખાવા આવા ચાલે રહી નહીં તે હવે આવું ખવડાવવું પડે છે. કપાતું નહીં જોડતા પણ જબરજસ્ત દૂધ કાઢે છે. મગન બોલ ભાઈ ભગત, તાર કન જન નહીં મારે છે માર ભાગ. તે લેવા આવ્યો તો ના ના એક કોમી આજે એક માર કોમ છે. અને પાવેલન છે જીએ. એ ઓમ જીતો એંડા બાજુ હા નેદી આવડે નેદી હા અને તડકો લાગે ઘેરે હેઠી. તે મુએ ચાર લેવા આવ્યો તો ડોશી કે મને તડકો લાગે. મેં કહેતા તને તડકો લાગતો હોય તો હું વાટે આવું. તારા તડકો મારું ખબર હે હા આ તો મરવાન દારૂ આવી ગયો કે હા આ સુધી વાત કોઈને કીધી નહીં, આજ વાત કહેવી પડશે મારે. એમ તો છે જ ને, મારવાનો દાડો આવતો હશે. તું ગામનું સરપંચ નહીં, હા રૂપિયા 65,000 લઈ ગયો સરપંચ. અને ઘેર લેવા જાવ ને હા આવતો ને લેવા ને કે કાપી નાખ્યું એમ કે પાછો. પૈસા તારા ના મારો મને ધમકી આલે અને હું લેવા લઈ ગયો તેરે. ભેંસ લાવવી છે કે મારે. અલ્યા સરપંચ ના ઘેર તો બોડું બકરું એ નહીં લાવવાની તાકાતી નહીં તો પછી ભેંસું લાય કહી રહ્યો. 1 મહિના વાજે લઈ ગયો, હા આ તો 6 મહિના થઈ ગયા. તમે પેલા કીધું હતા તો કેસ કહીએ સોલ્વ થઈ ગયો હોય. એટલે કે આવવાનું મુકા તો હાલ દે પણ ઘેર જે ધમકી આલે છે આ તો. ચાર તો હું કાલ લઈ ગયો. હા. લે જે તારા પૈસા ચલાવી રૂપિયા 65,000 છે. 5,000 આલ દેજે ખાલી. તારા હારે આલવા ભૂલી જતા ના હોય તો પૈસા 5,000 રૂપિયા ની આલ તો હોડો પોટ એટલે 5,000 સરપંચના. નહીં વાત કોમાય. હા આ ભાઈ 5,000 નહીં 2,000 દેવા વાપરજે. મેં ના પડે. તેનો ડબ્બો આવી જાય ઘરમાં લે 2300 રૂપિયા ભાવ થયો છે. તે 300 રૂપિયા અમો લે તારે. ના હોય તો 3,000 આલજે. ના 25 આલ દે હારે 2500. પણ પૈસા અલે હું જો એટલે સરપંચ હું ના ઈવન સુટકેસમાં જઈને કે જે હોય ઈવન ફટલે ગાણી નાલ દે કે લે ભગત બધાનો વેટો કરે પણ ખબર છે કે મગનનો બહુ મારો તો ભાડે કરી નાખ્યું છે. મારો કદી કોઈ તાકાત છે સરપંચ ની કે વેટો કરે એ તો કને ખબર મને નવું ખબર. ના લા ના મેં નાખો પણ તારા કેસ બેસ થાય ને મારે નહીં જોવાનું, ચોખ્ખી વાત છે, જો મારે પૈસા જ જોઈ બીજું કોઈ નહીં. તું મહી નાખી કે ગમે તે કરી ભાઈ પોલીસ લઈ જાવ તો તારે જવું પડશે હો. તે સોના તું આવે એટલે હા તો તારું નામ લખાઈ દઉં. આલે દે સર પૈસા એટલે મન પાડે તો ભલ હાથ દે અને નહીં આલે તો ના આલે તો જોતા ખાલી ગરમી આપ સંગાલો પેલા જાત્રું ને પાઉલ લેજો એડે
લેબડો પાડવા ગઈએ ગયા છીએ એ બાજુ તે અમાર ક્ષેત્રમાં જોવાના પાછા ને કે હાથ પગ હાથા નહીં રહ્યો પાછા વરાઈ ગયો ત્યાં સીધા તો પગે મેલો ને હે ઓવાને કઈ લેબડો એ અડધો કરી નાખ્યો પાડી પાડીને તો હવે હાલ પાડવાનો જ છે ઓવાને કે પડશે એટલે ખબર પડશે કે લેબડો પડે ખૂબ પડ્યું મેન વાત ઉપર આવો છો હેડે પૈસા લેવા જઈએ છીએ સરપંચ ના બધી ખબર હતી મને હું તો બા લઈને આવ્યા મારે બાકી હતા ને એટલે સરપંચ ને હાલ દીધા હે તાણ હાલી દે જ કા ના આને તો ખબર છે વળગાડું હું તો માં તો 15,000 હતા તાણ કેટલા છે આપડા મારા તો 5,000 બધાથી વધારે છે તે હાલતો નહીં હું નહીં હાલતો ઘેર લેવા દો ને હા ધમકી વાલે છે એમ કે છે કે હું ઘેર આલી જાઉં તમે તકલીફ ના પણ અમે કેક ચાપીએ એટલે હેડજી આપણે હું પહોંચી વળતો નહીં ને હા એટલે આ ભાઈ ના અંગાત લીધો છે એવું છે હા તો હું એકલો ના હારો પૈસા રોજ લઈને લઈ આવું મારા પૈસા લઈ જાય પણ હું લઈ આવું ખરા ના હાલ તો માં તો આવતો જ નહીં તઈ દા છે રહ્યો કાઢું ઘેર તે આજે નહીં મેળાવો વખત હું જઈને આવ્યો અરે થોડું સારું બોલ કરે તારું સારું થાય છે અલ્યા પણ તમને તો એરો વેટા જ કરશે તમારા તો નહીં ચાલે મને હાલ લીધા ના તો હાલ લઈ લીધા પૈસા મારું નામ લેજો ના હાલ તો હા તો લઈ લીધા અલ્યા બરો હાલ જતા નહીં પાછા અલ્યા અરે ધારિયો હલાવતો તો કાપી નાખશે વરાઈ ગયો એટલે હું કાપતો છે કે ઉઘરાણી વાળા તો પટાઈ દેવાય કે કાપી નાખતો છે વાત કરી તો હાલવા નહીં લીધું હમણાં અમે ઠગાઈ દેવો અલ્યા નમતી કોઈ હાલી નહીં નાખશે નહીં એરો ધારિયો વાળા બેઠું છે નમતી નહીં એમાં હાલ ઝૂકી પડશે ઝૂકે ખાલી હાલ પગે પડશે પગે જો હમણાં ખાલી અભો થાય તો હેડ બીક તો નહીં લાગતી ને તને હાની દીવાનું હોય લે ઓવાના કા નહીં મન લાગે દિવસ લાગી બોલ અરે તો જો ને હમણાં હાલ તો હમણાં તાપ તાપ થઈ ગયો છો તો દેખાતા જ નહીં સરપંચ તો જે કોઈ દેખાતું જ નહીં સરપંચ બહાર નીકળ એ કોલાકા પૈસા લેવાના હે ઓહે ગાડી મન બોલાવ તો વાગશે ગાડી પર બોલાયું છે કાચે તો આયા તમારા ઘરવાળો તો જી કે છે મને જરા હા તો જો તારો ઘરવાળો કે ને સરપંચ કે કા સરપંચ તો જો તમારો કાકો બહાર જાય કે હતું હા તમે બાઈક લઈ લેજે બાઈક લઈ લેવું અરે 65,000 આલી જા લઈ જા બાઈક આ લઈ લે આ ઠેલું બેલું ના તને આવડે છે ખરા કે તને આવડતું દોડ લઈ લે દોડ લે આ પકડ ઉઠા તું તારું ઉઠાય અરે પણ ચાલુ થતું નહીં આ તો લે ના થતો ના એ તો અગોદર હું દોડ લઈ લે દોડી લઈ લે પણ ભાડે કેટલું સાથે વજન કેટલું તે બાઈક ને હો તો મારા ભોણાનું છે એ ભોણો કે આઈ લઈ જા સરપંચ ભોણા માં ઘે મોકલ દેજો આઈ જા લેવું હશે તો ચા પાણી કરાઈએ ભોણા ના એ તો રોટલા ખવડાવી દેવું તે વર્તું જ નહીં આવતો લે તે લાખ રૂપિયા બાઈક છે ધક્કો ના પણ યાર આપણ હતા તારા લેવા નહીં રૂપિયા 2500 લેવાને તારે ધક્કો માં હે એ પેલી કાચી આઈ તારી હા વાજો એ પૈસા ઓન નહીં હેડું લુગરો તો તાખો અંદર ઘરમાં ખાતો તો એ તો અરે બાથરૂમ સે ખુશ આવી રહ્યું કેવી બાથરૂમ હું તો વહીથી આવ્યો બે આવાજ કાઢાસો આપ જ ગઈ છે તો ઈ છે મતો બાઈક ના હાથ ના ડરતા તમારે રૂપિયા લેવાય બોલો હાલ્યો કેવો હોય? રૂપિયા લ્યો છોકરો તને હાલતો તો ના તો ગોઠતો જ નતો ને તાન તો ભોરો કરી આલે તો પ્યાર કરાવ ને પકડ તો ચંપલ મેં તો આવો બેહો કેવું ચાલે છે કે આપણે કેવા કારો લેવા ચાલતો નહીં તમારું ચાલે એમ કેમ પેલા આવો રોમ લેબડો પાડવા હતા હા બરોબર છે એ સારું પણ હવે લાગતો નહીં પાડવું પડે કેટલા હેડ્યા હતા તે ઓમ લેબડો પાડવા હતા એમ તો કહું છું આખો દાડો પાડી દે તો થળિયું એ મેલવું નહીં એવો વિચાર કરતો પણ હવે ચાલશે ને ચાલી શકતા ને મતો અને પેલી વાત કરે લાવડો પૈસા આમાં આપણે તો હજી વાયદો પૂરો થયો તો પૈસાનો પાછો સાહેબ મહિનો કીધું આ તો 100 મહિના થયા અલે એના જેવી પાછો વાયદો નહીં કર્યો ચો કર્યો તમે તો આજ જ દેખો ને તા મોઢું જા દેખાડી મને રોજ ઘેર ને ઘેર ગુડવ છું જુઠ્ઠું નહીં બોલવાનું પછી કાલ તો આ ટાંચ ચો હતા ઘેર અલે તે તમાર તો ઘેર રહું હું ઘેર તો એવું પડે તા સરપંચ બન્યા હતી લાવ આવશો છોકરો પૂરું કરશો અમે તો નહીં પૂરું કરીએ નેટ કે દાન રવા દેવ નેટ પૂરું કરતા હોય મહિનાનો વાયદો કરેલો છે કાના કે થઈ ગયો ટાઈમ અરે મહિના 100 મહિના થઈ ગયા તું યાર 100 મહિના થાય સરપંચ પૈસા ના આવે તો પછી વાયદા જ કરું કેવું કરું તા ભાઈ ઉઠાવ પડશે એટલે આપણે પાડ દેવા પડશે હા હું ઘરે ઘરે પૈસા લેવા આવે તે મને નહીં સારું લાગતું આલ દે કમ એ હારું ના લાગતું ભૂલી જા કે પૈસા
સરપંચ આ તો નહીં કો 5,000 ભૂલી જઈએ. અલ્યા એ તો ભેંસ લાવી એ ભેંસ વેકાય ને એટલે તારા રૂપિયો હું આલી દ્યો. ના ભેંસ ને લાવો સૂર્યાજો લઈ જાઉં. પણ લેવે નહીં બતાવજો કે બતાવો ભેંસ કેવી કલર ની લાવ્યા છો? કલર તો એક જ હોય લે ભગત. તમારે શું કરવું છે એમ કહો ને ખાલી. પૈસા જ લેવાય બીજું કશું જ નહીં કરવાનું કે ભેંસ આલી દો. સરપંચ આ બાજુ આવી જાઓ આપણે હથિયાર નહીં તો તું આગો જતો રહે. હું કહું છું આ વાંચીએ તો બસ એ તમે શું કરવા આયા છો એમ કહો ખાલી એટલે આપણે ચાલુ કરી દઈએ પછી ના હોય તો. હવે પૈસા લેવા હતા પણ આલ્યા ના એટલે હવે આવી જાઓ મેદાન. અલ્યા એ તો લઈને ઉપર ભગત તું એ તે પૈસા લાવવાના, એ ભગત ના લઈ જજે આપડે. એ પાછો ને કમા પાછો હમણાં વારવા દે તો યાર. આ તો બરોબર. આ તો સોખનું વારો તો વળતું જ નહીં. ભગતે બીકણ છે એના વાદે મને માર ખરવા છે ના હોત મારા કોક બોવાનું કાઢવું પડે. હું કહું છું હા હાલ તો પૈસા નહીં રોણપી લેવા આવો તો 15,000 ચેડી આઈને લઈ જજે. પણ ભગત લઈ જશે. હું તો 2 દાડા મારા પૈસા જ જોવી. હું કહું છું મારે જવું છે તો કાં લેબડો પાડવા જવું પડશે. હવે તો પેલું નહીં લેવા દીધું ને. લેવા નહીં પણ 2500 નહીં મળી વરાગજે. એ ચાલશે 2500 લેવા જાવ ને તો હમણાં 5 લાખ માં પેઈ જવું. એટલે હું કરું છું તમારે બેજીને કયો. એ તો આના પૈસા ને તમે 2 જણ તું એડવાન્સ કર તો એડવાન્સ કર. આવો હંગાત ના આવતો ગ્રોણી હંગાત ના મારી ધોલો પાડ નાખ્યો. એ, એટલે એમ તો સરપંચ નહીં કાઢી નાખેલો મન. અલ્યા સિંહ એક ડોલો રવા દે નહીં તો લાપોટ ઝાપોટ દે તો હાથમાં ને એડવાન્સ કર. તું એડવાન્સ કરજે. આ એને નહીં લઈને ફરતા. તું આલે અહીં પૈસા ને ક્યાં ખાલી પૈસા તો અને તો એડવાન્સ કરી દીધા. ભગત. હેટ. લઈ જ લેવાના પૈસા તો હું પૈસા આલવાનું કહીએ તો 2 દાડા મારે બીજું કશું જ ના જોવો. આ તું હંગાત લઈને આવતો કે નતો આયો? મારું છે લાવો આ બધે. બે બૈડા મેલો તો પૈસા આલી દ્યો. વધારે ગરમી નહીં કરવાની પાછું તો. સરપંચ આ તો પેલો ભાઈ નતો એ એટલા ગરમી કરતો તો નકા તમે તો આ લેજો 15 ચીરી એમ ક્યાંક તાર પસંદ આવે તો બેસ પછી બે આવું નહીં મારે જવું છે આ ખેતર બાજુ લાવજો માથે. એડવાન્સ કરો. 15,000 જે લઈ જવાના બરોબર ને. પણ 15 હોળમો દાવ ના કરતા પાછા. એ તો ચોક પછી થઈ જાય એક દાડો આખો પાછો જેવું ના હોય. હાડો હું આવું છું પછી પૈસા જ નહીં આલતા તો કાંઈ મીકી પછી આલી જ દિવસ તો બાકી રાખો તમે ત્યાં. અમે કોઈને બાચી નહીં કોઈને આલ્યા જ નહીં. હું બાચી મેલે લઈ જ લેવાના બધો ના 2 વાગે ના હોય તો. આવા તો 70 શિવ ઉઘરોણિયા કોઈ નમતી તો આલવાની છે. લઈ જ લેવાના ને પાછો રૂપિયો નહીં આલો. ક્યાં ટોપો ફોડી નાખવાના ટોપો જઈને અંગ્રેજો ને એ તો અંગ્રેજો વખત ટોપો હતી અત્યારે તો કોરિયો આવી જાય 2 વાગે. બધા ક્ષેત્રમાં ફરીને આવ્યો તો પણ સરપંચ તો એનો પત્તો જ નહીં. સરપંચ નો ઊંઘી રહ્યો લાગે છે. આજ તો રાગી રાગી જવું. જઈને બોચામ પકડું એને. એ પૈસા લાય. તું પૈસા કાઢવા કરે મારો ચંપલ ઘેવી નાખ્યો ઈમોન ઈમો. તું પૈસા લાય નકા આ તો ટૂંપો જ દઈ દેવાનો છું તને. કોઈ આવી ગયો પૈસા હાલવાના કે નહીં હાલવાના? તું તો અહીં આવી ગયો. ઘેરથી આવ્યો. કોણ પીવું છે તાર મિલ દે. ઉઠો ઉભો થા. પૈસા હાલવાન કરતું યાર. એ ખોળા પૈસા તો તને તો ના પાડી શકે. તું બેસ પેલો પૂછ્યો જ નહીં આવ્યો તું. આ ચંપલ જોયા છે. આ ચંપલ ગઈ ગયો એના પૈસા લેવાનો છું. તે પછી અઠવાડા ના ફરો તો પછી ચંપલ પહેરી ફરો તો ચંપલ તો ગાવાનો જ છે. આ બધો શેઢો મી રોજ ગેવી નાખે તું ચો ફંતાઈ ગયો તો એમ કે છે. પણ તારો રોજ આ મારા રસ્તે ચોકડ આપવાના આવે છે તે કહી જાય. મારા બીજું કશું અભળો નહીં. તું પૈસા આલજે ભાઈ. પૈસા તો ખોળા તાર મહિના વાયદો નહીં કર્યો. મહિનો પૂરો થાય એટલે આપવાનું. આવા મહિના તો કેટલાય જતા રહ્યા. તો મહિના તો આવી જ જશે. પોતાને શું કરવા આવો છો? પૈસા આવશે હોમથી હું આવી ગયો. પૈસા નહીં લેવા હું તો આ બાઈક કોનું પડી છે. બાઈક તો શી ખબર મને ખબર નહીં. એ કૂદું પણ આપણા ઘેર તો વળી ગાડું છે સાયકલ સિવાય. જેનું હોય એને હું લઈને જાઉં છું કે આ પૈસા આવી જઈને ભાઈ લઈ જજે બાઈક. એટલે ખોળા આપણું નહીં. આ તો કોઈક મહેમાન નું છે. એ મારા નહીં જોવાનું. આ વાયદા જૂઠા જૂઠા કરી દો તું કેટલી વખત. લે ખોળા ભાઈ કહું છું આલી ગયો લ્યા. ભાઈ ભાઈ જ્યાં લે ત્યાં ખોળા લેવા. આપણું નહીં બાઈક. પૂરા ખા લે ચાલુ કરી આલું. પૈસા લેવા હોય ને તો આવી જજે મહિના છેડી નકર પછી કાઠું કર્યો તો પછી એડવાન્સ કર પછી. કાઠું એટલે આનું કાઠું હો. પૈસા નહીં એટલે કહું છું મહિના છેડી તે તાર લઈ જજે. બાઈક ના હાથ ના ડાળતો ને પછી હાથ પગ ભાઈ નાખ્યો. એડવાન્સ કર તું પછી જોયા વગર એડવાન્સ કરજે તું. પૈસા લઈને લુકી દાદાગીરી હો. ખોડા પૈસા નહીં એટલે દાદાગીરી કરવી પડે. આ ચાવી એટલા માટે આ તો ભોણાનો બાઈક છે મારે. ભોણો ને શેતમ ગયો એ બાઈક બધો. ચેતમ જો મારે હું લેવા દેવા પણ. પણ ખોડા પૈસા આવશે ને તારા પૈસા આલી ગયો
પછી આપ કહું છું તો તા કાલ જોઈ મારતો પૈસા. કાલ નહીં મહિનો પૂરો થાય ને આવી જજે આખર તારીખે 31 તારીખે જે 32 તારીખ આવતી હોય તારીખ. જો આઈ ગયો ને કાલ બાઈક લઈ ગયો એટલે ભણો નહીં ચાલે ભાઈ. તારીખ તને નહીં આલેલી તારીખે આવજે વચ્ચે ના આવતો ને પછી જો ખબર છે ને સરપંચ નું મગજ ગરમ છે. હું આવું છું હવે આખા તારીખ નહીં, એ 30 તારીખે આવ્યો. 30 તારીખે આપણે 33 છે યાર તો પછી આઘું પાછું ના કરતો ખોળાઈમાં. 33 તારીખે તારા પૈસા આલી દિયો. આવી તારીખ તો લાયા તમે, અરે આ ઘરની જોડી તારીખો બધી પાછી. પણ તમે આવી તારીખો મને કેટલી આલી એમ કેજો. તો ખોળા પાસે પૈસા નહીં તો મારો પાસે કોક તો કેવું પડે કે 12 મહિનો તમે તારીખ ઉપર તારીખ આલે એટલે તારીખ ના હાલું તો તમાર જેવા કેટલાય છે તે ટૂંપા દો ખબર નહીં. જોવા સરપંચ આવી શરમ નહીં રહો. હા ખીએ નહીં શરમ 33 તારીખે પૈસા આલી દો ને તું પછી હોય ના આવતો. પણ 33 તારીખ તો આવે છે એમ કહું છું હું. તમારે આવે છે? મારા આવાસ હતો એટલે તારો વાયદો કર્યો છે. હું તો 30 તારીખ આવ્યો પૈસામાં તો કોણ જોયું. તો 30 તારીખે ના આવતો તો પછી અવળું થાય પછી કહેતો ના કે સરપંચ ને ડખો કર્યો. આવડું જ કરવાનું છે હવે, હમું નહીં કરવાનું. 30 તારીખે આવી જજે કે રાગ બોલ આ તો પછી મહેમાન છે આપણા ઘેર પાછો. વખર તે એ રાગ બોલ મહેમાન પેલો ખબર નહીં પડતી આબરૂ ગાંઠે પછી ભાઈબંધ ની. જો છે આબરૂ આવી હવે વધારે બોલાવશે નહીં, મને પૈસા દેજો. ખોળા આવજો તારો પૈસા તો આલી દીયો કોઈ ના રહેશે નહીં ગામમાં.